ઘરના લાઇટ બિલ વધારે કેમ આવે છે હવે લોકોને સમજાવવા લાગ્યું છે તેવી ચર્ચા આવી રહી છે સોશિયલ મીડિયામાં, કારણ કે અદાણી અમેરિકામાં ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં અદાણી વિરુદ્ધ લાંચ કાંડ અને રોકાણકારોને છેતરવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પણ મહત્વની વાત છે, આ હજારો કરોડ રૂપિયાની લાંચ ભારતીય અધિકારીઓને આપી ઊંચા ભાવે વીજળી ખરીદવાના કરારની પણ વાત આ કેસમાં જોવા મળી રહી છે. એના કારણે વિપક્ષે પણ હવે ફરીથી મોદી અદાણી ભાઈ ભાઈનો આરોપ મૂકતા સવાલો પેદા કર્યા છે. ત્યારે અદાણી ગ્રીન એનર્જીના શેરના ભાવમાં પણ આજે સ્ટોક માર્કેટમાં ખાસો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સરળ રીતે અને વિગતવાર સમજીએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિતના ઉપર અમેરિકામાં લાગેલા ગંભીર આરોપ અને તેની કાર્યવાહી વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વના ધનિકોની યાદીમાં નામ સુમાર અને ભારતમાં સતત આરોપોના ઘેરામાં રહેતા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી હવે અમેરિકાના ફેડરલ પ્રોસિક્યુટર્સની ઝપટે ચડ્યા છે. પણ અમેરિકામાં ચાલે છે તે સમજતા પહેલા થોડી ભારતની વાત કરી લઈએ કે અદાણીને ભારતમાં વીજળી ઉત્પાદન માટેના મલાઈદાર કામ માટે ગ્રીન એનર્જીના ઉત્પાદન કરવા માટે મફતના ભાવે સરકારે જમીનો આપી છે, સાથે તેમની વીજળી ખરીદવા માટેના એગ્રીમેન્ટ પણ કર્યા છે. ત્યારે અનેક વખત આરોપ લાગ્યા છે કે અદાણી પાસેથી સરકાર જાણી જોઈને વીજળી વધારે ભાવે ખરીદી રહી છે, જેથી અદાણી અમીર બની શકે. અને હવે અમેરિકામાં આ જે બાબતે ગૌતમ અદાણી પર આરોપ લાગ્યા છે તેમાં પણ ગ્રીન એનર્જી કંપની અને રિશ્વત આપવાની જ વાત સામે આવી છે. માટે આ મામલો ભારતમાં ખૂબ ગુંજવાનો હતો ને ગુંજી પણ રહ્યો છે, અને વિપક્ષ મોદી સરકાર પર ફરી પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. તો હવે સમજીએ અમેરિકામાં શું થયું છે અદાણી પર અને શું આરોપ લગાવવામાં આવ્યા છે અદાણી પર. તો અમેરિકાના SEC એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી વિરુદ્ધ US ડિસ્ટ્રિક્ટ કોર્ટની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યુયોર્કમાં ફરિયાદ કરી છે. આરોપ મૂકવામાં આવ્યા છે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત 7 લોકોએ મળી સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે $250 મિલિયન વધારેની લાંચ અધિકારીઓને આપવાની વાત કરી. $250 મિલિયન એટલે કે આ કેટલા હજાર કરોડ રૂપિયા થાય? તમે હિસાબ માંડો, એટલા રૂપિયા ભારતીય અધિકારીઓને લાંચ આપવા માટેનું રીતસરની એક યોજના લોન્ચ કરવામાં આવી તેવા આરોપ છે. આ મામલે ડેપ્યુટી આસિસ્ટન્ટ જનરલ લિસા મિલરે કહ્યું કે આ લાંચ અરબો ડોલરની હતી. તે મેળવવા રોકાણકારો અને બેંકોથી ખોટું બોલી ન્યાયને બાધિત કરવા માટે આપવામાં આવનારી હતી. સાથે જ અમેરિકન વિભાગે જાહેર કર્યા મુજબ અદાણીએ આ સ્કીમને આગળ વધારવા માટે વ્યક્તિગત પણ ભારત સરકારના અધિકારી સાથે મુલાકાત કરી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. અને એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ બેઠક 2020 થી 2024 વચ્ચે અનેક વખત થઈ હતી. આ મામલાના કેટલાક ઇલેક્ટ્રોનિક્સ પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, અને એવો પણ આરોપ છે કે આ પુરાવા નાશ કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે, અને છતાં પણ કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. જે મામલે અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું કે અદાણી અને તેમના સહયોગીઓ દ્વારા લાંચ આપવાની આ યોજનાને અમેરિકન રોકાણકારોથી છુપાવવામાં આવી રહી હતી, જેથી તેઓ રોકાણ મેળવી શકે. સાથે જ આરોપ છે કે ગૌતમ અદાણી અને ભત્રીજા સાગર અદાણી સહિતના લોકોએ ભારત સરકારના અધિકારીઓને લાંચ દેવાની કોશિશ કરી છે, જેમાં CEO વિનીત જૈને રોકાણકારોને અને કરજદાતાઓ પાસે ભ્રષ્ટાચારની આ વાત છુપાવી અને $3 બિલિયન કરતાં વધારેની રકમ મેળવી લીધી હતી. હવે ભારતના અધિકારીઓને ભ્રષ્ટાચાર આપવાની અને હજારો કરોડના રૂપિયામાં તો અમેરિકાને ખબર પડી, પણ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે ભારતને ખબર નહીં પડી. ખેર, આપણે તો કહી દેવાનું આ વિદેશી તાકાતોનો હુમલો છે, એવું આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. ત્યારે આ મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધી આક્રમક પ્રહાર કરતા આવી ગયા મેદાનમાં અને કહ્યું કે મોદી અદાણી એક છે તેવા આરોપ હું અગાઉ બોલી રહ્યો હતો. મેં અગાઉ કહ્યું હતું કે હવે તો અમેરિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે અદાણીએ ભારત અને અમેરિકા બંને દેશોના કાયદાનો ભંગ કર્યો છે, અને અમેરિકાએ કાર્યવાહી પણ ચાલુ કરી છે. પણ ભારતમાં અદાણી સ્વતંત્ર ફરી રહ્યા છે. મુખ્યમંત્રીની ધરપકડ થાય છે આ દેશમાં, પણ હજારો કરોડના ગોટાળાના આરોપમાં અદાણી બેખોફ ઘૂમી રહ્યા છે. આ વાત મેં અગાઉ કહી હતી તેવું રાહુલ ગાંધીએ કહેતા કહ્યું કે
મેં જે પહેલા કહ્યું હતું તેની પુષ્ટિ કરે છે અત્યારની ઘટના કે પ્રધાનમંત્રી અદાણીને બચાવી રહ્યા છે અને પ્રધાનમંત્રી મિસ્ટર અદાણીના ભ્રષ્ટાચારમાં સામેલ છે. રાહુલ ગાંધીએ દેશમાં વીજળીના ભાવને લઈને પણ કહ્યું કે અદાણીને અમીર બનાવવા માટે દેશમાં વીજળી મોંઘી મળી રહી છે. આમ અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ બાદ હવે રાહુલ ગાંધીએ પણ મોદી સરકારની ઊંઘ હરામ કરી નાખી છે અને કહ્યું કે તેઓ દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાના છે અને અદાણીની ધરપકડ માટેની માંગણી કરી છે. પરંતુ સરકાર તેમની ધરપકડ નથી કરતી અને ઈડી પણ તેમને ત્યાં કોઈ દરોડા નથી પાડતી, જે મોદી અદાણીની સાંઠગાંઠ તરફ સૂચવે છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. આજે તેમણે પત્રકાર પરિષદ કરી આ પ્રહારો કર્યા હતા અને જોઈએ આ મામલે હવે અમેરિકામાં શું થાય છે, તેમજ ભારત સરકાર પણ આ બાબતે કંઈક કરે છે કે પછી અમેરિકામાં ભારતના અધિકારીઓને લાંચ આપવા જેવા ગંભીર આરોપ પર ભારત શાંતિથી અમેરિકા શું કરે છે તે નિહાળ્યા કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.